જો ભાઈ બધા ઇન્ફ્લુએન્સરો છે ને ભાવનગર ના વનરાજભાઈ માંકોલિયા છે બીજી બેન ના ઘરે અને મસ્ત હાસવીને મિત્રોની સુપ્રભાત ભાઈ આજે હે ને બધા બાબલા તૈયાર થઈને જો નીકળી ગયા છે કઈ બાજુ જાવી હેવી ને એ જો આપણને આ વ્લોગ ના ઓનર કે હે ક્યાં જવાનું છે ભાવનગર જવાનું છે ભાવનગર ઓકે તો ભાવનગર લઈ જાય છે આપણને વનરાજભાઈ આજે સાથે સાથે જયેશભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને હજુ એક ભાઈ બીજા આવે છે થોડાક નાવામાં પડ્યા છે પણ કાંઈ વાંધો નહીં આવે એટલે પછી નીકળી જાય અહીંથી ભાવનગર જવા આયો હો નાય ધોઈને આયો જો એ પાછળ ક્યાં એને બેહારો વાહ નહીં તારે ડ્રાઇવિંગ કરવાનું કોને તારે મને ક્યાં આવડે કેમ કે 1.5 કલાકમાં પૂગવાનું છે એટલે ડ્રાઇવિંગ તારે જ કરવું પડશે કરી લે યાર 1.5 કલાકમાં એકચ્યુઅલી પુગાડવું એ અમારું કામ નહીં એ અમારા કટિયાભાઈનું કામ કેમ કે એનો વજન વધારે છે ને તો ઓફિશિયલી રીતે આપણે છે ને ભાવનગરમાં એન્ટર થઈ ગયા છીએ બસ હવે ભાવનગરમાં ક્યાંક જવાનું છે કઈ જગ્યાએ જવાનું છે મિત્રો હા હે રેસ્ટોરન્ટ હે એક રેસ્ટોરન્ટ છે રેસ્ટોરન્ટ ખાવા જવાનું છે તો ભાવનગર છે ને અમે 110 કિલોમીટર કાપીને આવ્યા છીએ ફક્ત ને ફક્ત જમવા માટે અમારા એક ભાઈને છે ને શૂઝ લેવાના છે પ્રદીપભાઈ એક આટલી ગોતાવળ રાખજો ને ભાઈ હા થોડીક લ્યો ભાઈ દુકાન બંધ કરીને બેસી ગયા બાજુમાં પૂછો ભાઈને શૂઝ લેવાના છે તો શૂઝ લઈને પછી જ્યાં જવાનું છે ત્યાં જો ને ભાઈ કઈ ચાલુ નથી રેસ્ટોરન્ટ આવી ગયો અને ભાઈ આપણને લેવા એટલે ભાઈ સોરી બોન મિસ કરતો એમને આ છપરી જેવા વાળ કેમ કરી નાખ્યા છે કાંઈ કાંઈ નહીં હાલો ભાઈ અંદર આપણી વાતો છે જઈ કયો પોઈન્ટ ભાઈ તમને ગમ્યો ચલો પણ સાથે જમીશું જો ભાઈ બધા ઇન્ફ્લુએન્સરો છે ને ભાવનગર આમાંથી આ 2-4 જણાને હું ઓળખું છું બાકી બીજા બધા ભાઈઓને ઓળખી લઈશું હમણાં થોડીક વાર પછી ઓળખાણ આપશે કાર્યક્રમ છે કંઈક આવો બધો વનરાજભાઈ માંકોલિયા છે પણ યુટ્યુબમાં પણ જેમને 50,000 કરતા પણ વધારે સબસ્ક્રાઇબર છે નમસ્કાર મિત્રો મારો અવાજ વ્લોગમાં નહીં આવતો હોય તો ભાઈ એવોર્ડ ને એવું બધું આપણને મળી ગયું છે ને આમાં છે ને ભાઈ આપણું નામ લખ્યું છે વનરાજ માંકોલિયા પેજનું નામ હતું છે બ્લોગર વનરાજ તો આવું છે ને મને મળી ગયું છે પણ મારા ભાઈ પ્રદીપભાઈને એક લોડિંગ છે બને હે હાલ્યું ફેક્ટરીમાં છે આમાં શું હશે અંદાજો લગાડો તો આમાં શું હશે આમાં છે ને અમારે બેબીનો જન્મ થયો છે હમણે બેબી બાબુ બાબુ તો આમાં 2 જોડી કપડાં હશે અને બાકી ઓલો ઘોઘરો હોય છે રમાડવાનો જોઈએ હાલો ને હમણાં પછી ખોલી રીતે તમને બધાને દેખાડે જસદનના 2 બાબલા અને 2 બાબલા આ બાજુ બેઠા છે જો ભાઈ હવે શું કે સારો ઓટો આવ્યો ધોળો આવ્યો તમારો કાળો આવ્યો તો એ તો જેવા હોવી એવા આવે છે ભાઈ હું છે ને સહેજ કાળો આવ્યો છે ને આ રૂપાળા ધોળા આવ્યા છે કાંઈ વાંધો નહીં તો ભાઈ જે મીટિંગ હતી ને મીટિંગ થઈ ગઈ છે પૂરી હવે લંચ કહેવાય કે લંચ બ્રેક બપોરા કરીને જવાનું ચાલો બપોરા કરી લઈએ હું નક્કી કર્યું કાળો કે ધોળો બ્લેક ઘોડો બેજેતી કરી નાખી આપણે લાલજીભાઈ છે ને અમે ટૂંક જ સમયમાં બ્લેક ઘોડો છોડાવવાના છે જો કે આજ હમણાં શોરૂમે જવાનું છે જવાનું છે અમે બધાને લઈને જવાનું છે કારણ કે એવડા લોકો કંઈ હોય તો ખબર પડે ને ખબર હોય કઈ રીતનું જવું ચાલો ભાઈ ધીમે ધીમે છે ને જમવાનું બધું આવતું જાય છે આમાં જો મંચુરિયન ને એવું બધું છે આ સૂપ કંઈક છે ભાઈ અલગથી જો આવું કંઈક સૂપ છે ને બધા બેસી ગયા છે ભાઈ ચાલો આ બાજુ બધા આટલા આ હોલમાં જેટલા પણ છે ને એ બધા ક્રિએટર છે બર્થડે છે તમારો કેક આવી ગઈ છે ભાઈ કેક તો હોલમાં જેટલા પણ છે ને બધા ક્રિએટર છે હાલો થોડીક જમી લઈએ ઓલી રેલવે પેટ્રોલની તૈયારી ચાલુ હે ભાઈ તેલ લઈ લ્યો હાલો હવે ઘર ભેગા થાવ ને બધા હાલો જીનાબેન હા તો કાંઈ વાંધો નહીં ઘરે આવો તો પેંડો એક હું તમારે મણ પેંડા ખવાડી દઈશું
નહીં આવવાનું થાય એમ તો ન આવતા હા સ્પેશિયલ આવવું હોય ને તો જ તે રેડી સવિતાબેન બધા તમે હોતે ને આવજો પેંડા ખાવા હા ને એક નાનો લાવો ધાર છે ના ના હાસી આમ તમારે ઓલી હમણાં ગાડી લેવું તો નવી ગાડી લઈને આવજો નવી ગાડી લઈને આવજો હા પાક્કું પાક્કું નવી ગાડી લઈને ભાઈ કાળા કલરની લેવાની કલરનું બહુ ફિક્સ ન કહેવાય ઈ તો લેવાય ઈ ખબર પડે એટલે ફિક્સ ન કહેવાય હા હાલો 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 હવે હાલો ભાઈ હાલો કાકા જાઓ કાકાને બોલાવે જાઓ ક્યાં જવાનું શોરૂમે હાલો ભાઈ એક ગાડી લેતા આવી ચાલો હવે બોલી જાવ આમાં કઈ કઈ વેરાયટી છે મટકા મેંગો અને આમાં શું કહેવાય મસાલા જીરા મસાલા જીરા તો हमको ये चलेगी તો અત્યારે છે ને ભાઈ અમે આવી ગયા હતા આ પ્રદીપભાઈ આપણે ક્યાં આવ્યા હતા બીજી બેન ના ઘરે બીજી બેન ના ગયા થોડા એ તો બે ગોનું છે જ તે ને. નહીં આ જો આના ફઈ થયા છે આપડા ભાઈ બે બેન હતી ને એટલે જ બે બેન ફોટા નો આવ્યા બેન રૂપાળા છે ને એના બેન જ ન આવ્યા બાકી બધાય ને આવ્યા ચાલો હવે સોડા બોડા પી નાખી પછી ઘર ભેગા થઈ બીજે ક્યાંય આવી ખુરશીમાં બેહવા મળે કે ન મળે પણ લાલભાઈ અરે આપણે છે ને શોરૂમમાં ગાડી જોવા માટે આવ્યા છીએ બેહીન વિયાવેલા છે હું તો પહેલી વાર આવ્યો છું એવું છે એટલે ઓલું નથી થતું ને ઓલું સફોકેશન હે સફોકેશન હું એલા બધું સફોકેશન સફોકેશન નથી થતું ને એ કહેવાય છે ભાઈ ગાડી જોવા આવ્યા હતા લાલભાઈનો વિચાર છે ફ્રોમ્સ લેવાનો તો ફ્રોમ્સ અહીંયા જોઈએ છે પણ આપણે છે ને આ તો બ્લુ છે ભાઈને જોઈએ છે બ્લેક કાળા કલરની કેમ કે એના કાંઈ નહીં હાલો ને કાંઈ નહીં કાંઈ બોલતા નહીં કામ સારા છે ને કામ બહુ સારા છે બોલતા નહીં આ ભાઈને તો ગાડી લેવાની હતી તો એનું કાંઈ અત્યારે સેટિંગ આવ્યું નથી કારણ કે ટેસ્ટ ડ્રાઈવ ન મળે ત્યાં સુધી તો મજા જ ન આવે ને અને આપણી બ્રેજ જોડે જો ભાઈ એકદમ નવી રૂપાળી કરીને આપણે લાયા છીએ પણ અહીંયા છે ને હવે જો આ ધૂળ ચોટી ગઈ છે કાંઈ વાંધો નહીં ક્યારે તમારા પેંડા બાકી રહે હું ફોર વ્હીલ લઈ લઉં ને મારા પેંડા તમને હમા દેવું તમારા પેંડા હમા ખાવા કાંઈ વાંધો નહીં એ બાજુ આવવાનું રેડી હા રેડી પાક્કું હાલો તો ચાલો મળ્યા પછી હવે વિદાય લઈએ ઓય સારું ચાલો સારું હાલો આવજો કેવું લાગ્યું અમારા ભાવનગર તમારા ભાવનગરમાં મજા ન આવી કેમ કે રિક્ષાવાળા છે ને રોડની વચ્ચે ગાડી હાકે છે સારું હાલો તમે ન આવતા હું કહું તો જ આવજો આને કીધા જેવું ન થાય કેમ કે આને કહેવાય ને તો હાલો એમ જ કે એટલે આને ન કહેવાનું હોય હા સારું હાલો ભાઈ આવજો હા ભાઈ છે ને આઈને ભાવનગરમાં મુક્તિ જવાનું છે કેમ કે આમની પાસે હજી એક મારો ટેલો એ થાય હા તો થેલો લઈ લો સારું હાલો અમે પ્રદીપભાઈને હરખા હાસવજો અને અમે હવે જઈએ છીએ અને મસ્ત હાસવીને चलिए दोस्तों तो अभी हम है ना भावनगर से निकल चुके हैं भावनगर की गोहिलवाड़ से अभी हमने है ना भाई हिंदी नहीं आवड़ती નહીં ભાઈ ભાઈ દુકાન લોચા વળી જાય हिंदी का लोचा पड़ जाता है कहीं वांधो नहीं तो भाई गोहिलवाड़માંથી હવે આપણે આપણા પંથકમાં જવા માટે રવાના થઈ ગયા છે ને આ જો આ જે થેલી રહ્યું ને એમાં બધે ભાઈ એવોર્ડ ને એવું બધું છે જો 3-4 થેલી અહીંયા છે અને આ એક બે ક્રિએટર આગળ છે ગાડી આંકે છે અને એવું બધું છે ચાલો કંઈ વાંધો નહીં હવે કન્ટિન્યુ આપણા પંથકમાં જવાનું છે કેમ કે હાલ અત્યારે આપણે આવ્યા હતા ગોહિલવાડમાં એટલે કે ભાવનગરમાં હવે જઈએ છીએ ઘરે The next day. ગુડ મોર્નિંગ ભાઈ ફરીથી બીજી સવારમાં કેમ કે ભાઈ સાંજે પછી છે ને આપણે 8-9 વાગે ક્યારે પૂગી ગયા હતા 9 વાગ્યાની આસપાસ આપણે ભાઈ પહોંચી ગયા હતા પણ પછી છે ને ગાડી આંકીને થાકી ગયો હતો ભલે આ ગાડી શરૂઆતમાં હાંકતો હતો પછી મેં જ ગાડી આંકી હતી એટલે ગાડી આંકીને થાકી ગયા હતા ને તો પછી ભાઈ વ્લોગ કંઈ આપણે પૂરો નહોતો કર્યો પૂઈ ગયા હતા અને ચાલો ભાઈ જો મસ્ત મજાનું બીજું સવાર થઈ ગયું છે બીજી સવાર થઈ ગઈ છે અને આજે છે ને એક લગ્ન છે જો હા મેં હું તમને દેખાડું જો અહીંથી દેખાય તો ઓકે જો અહીંયા ગેટનું જરાક અહીંથી ફૂલડા દેખાય છે તો ત્યાં લગ્ન છે ને તો વરાજાને પવણાવવા જવાનું છે ગાડી લઈને તો આવ્યો છું કંઈ વાંધો નહીં ભાઈ આશા છે કે તમને આજનો આ વ્લોગ આજનો એટલે કે કાલનો આપણો જે વ્લોગ છે એ તમને ગમ્યો હોય છે વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જે કંઈ થતી વિધિ હોય એ કરી નાખજો ચાલો મળશું ફરીથી નવા મસ્ત મજાના વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને
જય માતાજી, બાય બાય. અને હા, સબસ્ક્રાઇબ કરી નાખજો ભૂલ્યા વગર. બાય બાય.